પાટણ જિલ્લામાં બપોરના સમયે વરસેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ભારે વરસાદના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પાટણ શહેરના પારેવા સર્કલથી ખલક્ષાપીર જવાના માર્ગ પર પાણી ફરી વળતા તંત્રની પોલ ખુલી ગઈ છે। શાળાના સમયે વરસેલા ધોધમાર વરસાદથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પરેશાની થવાનો વારો આવ્યો હતો તો 30થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા હતા। ભારે વરસાદના કારણે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ટ્રેક્ટર લઈને લોકોને મળવા નીકળ્યા હતા। કર્મભૂમિ સોસાયટીમાં પહોંચીને ધારાસભ્યએ લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો। ટેલિફોન એક્સચેન્જ બાજુની જે પણ સોસાયટીઓ છે, બસ સ્ટેશન છે, જે હાલ ચાલુ બસ સ્ટેશન અને રેલવે ઘર નારા, આ તમામ જગ્યાએ પાણી ભરાયેલું છે। મને લોકોના ફોન આવ્યા એટલે ગાડી કે એક્ટિવા આવે એવી પરિસ્થિતિ નહોતી એટલે અમે અમારા શહેર પ્રમુખ દીપકભાઈ, અમારા કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા સાથે અમે ટ્રેક્ટર લઈ અને આ મુલાકાત માટે નીકળ્યા છે।